સરદાર ધામના વડા ગગજી સુતરિયાએ મહિલા સુરક્ષાને લઈ સવાલ ઉઠાવવાની સાથે જ ચિંતા વ્યક્ત કરી છે। ગગજી સુતરિયાએ ચિંતા દર્શાવી કે દીકરીઓને રિવોલ્વર રાખવી પડે તેવી સ્થિતિ છે। તેમણે સલાહ આપી કે બજારમાં ખરીદી માટે નીકળતી દીકરીઓને રિવોલ્વર રાખવી જોઈએ। જે કાર્યક્રમમાં સીએમની હાજરી આપવાના હતા એ જ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું। ગગજી સુતરિયા અનુસાર 25 વર્ષના ભવિષ્યનું વિચારી આ વાત કરી રહ્યો છું। એવું પહેલીવાર નથી કે ગગજી સુતરિયાએ મહિલાઓની સુરક્ષાને લઈને આ પ્રકારનું નિવેદન આપ્યું હોય। અગાઉ પણ તેઓ આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે। समाज नहीं समग्र देश की दीकरीओ बाहर शॉपिंग में जाती हो तो कमरे रिवॉल्वर लटकती हो। हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं। इजराइल एवं रीते डेवलपमेंट टक्कर ले शा माटे एक एक व्यक्ति ट्रेनिंग लीधेली डिफेन्स ने एक एक व्यक्ति આપણે જોઈ રહ્યા છીએ। બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં એ બધું જોઈ રહ્યા છીએ। આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ। અહીંયા આપણી દીકરીઓને લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે। આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે। તો ગગજી સુતરિયાના નિવેદન પર ગૃહ રાજ્યમંત્રીએ જવાબ આપ્યો છે। બહેન દીકરીઓ માટે ગુજરાત સલામત હોવાની વાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે। મહિલા ઉત્કર્ષને લઈને તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હોઈ શકે તેવી પણ વાત કરી। ગુજરાત આજે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે અને ગુજરાત એક જ રાજ્ય એવું છે કે જ્યાં દીકરીઓ પર બનેલી ઘટનામાં 100 દિવસની અંદર અનેક લોકોને ફાંસી અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે। એમનો કહેવાનો મતલબ મહિલા સશક્તિકરણ માટેનો હતો અને મહિલા સશક્તિકરણ માટે હંમેશા મહિલાઓ સશક્ત જ હોવી જોઈએ અને એને સશક્ત બનાવવા માટે બધા જ લોકો સાથે મળીને પ્રયાસ કરવો જ જોઈએ, એમાં કંઈ ખોટું નથી। પરંતુ ગુજરાતની અગર વાત કરીએ તો સુરક્ષાની નજરે આપણે લોકો આજે દેશના સૌથી સુરક્ષિત રાજ્યમાં